જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના એના લેક્ચરમાં જોયા. હવે આ લેક્ચરમાં આપણે સાદા ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી વિશે જોઈશું. સિમ્પલ મોડલ ઓક્ઝિલરીમાં આવે કોણ? તો કે શેલ, વિલ, શુડ, હુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. બરાબર છે. આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી આવે છે, તો એના પેસિવ જોઈશું. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હંમેશા સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સાથે સાદા વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ઓકે, હવે અહીંથી બધી વાક્ય રચનાઓ સરળ થશે. કેમ? કારણ કે હવે જે સહાયકારક છે, નથી ઉમેરવા એવું આવતું. હવે જ્યારે આ સાદા ભવિષ્યકાળથી હવે શું આવે? સહાયકારક વાક્યની અંદર આપેલું જ હોય, એટલે તમારે નવું સહાયકારક ગોતવા જવાની જરૂર નથી. રેડી? જ્યારે સાદા વર્તમાનમાં સહાયકારકની જરૂર પડે, ડુડઝ આવે, વળી પાછું એને કાઢી નાખવાનું ને એની જગ્યાએ MEAR મૂકવાનું. વળી સાદા ભૂતકાળમાં ડીડ આવે તો વળી એને પેસિવમાં દૂર કરવું ને એના બદલે વોઝવર મૂકવું. હવે એવું કંઈ આવશે નહીં. હવે આપણી પાસે જે કાળના જે સહાયકારક છે એ જ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો જોઈએ, પહેલાં જોઈએ એનું સ્ટ્રક્ચર. બરાબર? એવી પીવી સબ્જેક્ટ પ્લસ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી એટલે શેલ, વિલ, શુડ, હુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. ઓકે, અને આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, અને ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ. ઓકે, જ્યારે એનું પેસિવમાં શું થાય? તો કર્મ છે એ પહેલાં આવી જાય અને ત્યાર પછી સિમ્પલ મોડલ ઓક્ઝિલરી આવે. ઓકે, સિમ્પલ મોડલ ઓક્ઝિલરી આવે છે, અને આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સાથે પેસિવ વોઇસમાં વધારાનો શબ્દ બી આવે છે. હવે યાદ રાખજો, અહીંથી વધારાના શબ્દો ચાલુ થશે. સિમ્પલ મોડલ ઓક્ઝિલરી એ સિમ્પલ કાળ છે, એટલે સાદો કાળ છે. સાદો કાળ છે એટલે અહીંયા બી મૂળ રૂપ આવે છે. એક્સ્ટ્રા વર્ડ બી છે એ મૂળ રૂપ આવે છે, અને ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ અન્ય શબ્દ. ચાલો, હવે કર્તા સિવાય કંઈ બાકી છે નથી, તો શું મૂકવાનું? બાય, અને ત્યાર પછી કર્તા અને ફૂલ સ્ટોપ. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ. કર્તા, સિમ્પલ મોડલ ઓક્ઝિલરી પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. જ્યારે એને પેસિવમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે કર્તાનું સ્થાન કર્મ લે છે. બરાબર? અને ત્યાર પછી નવા કર્મ પ્રમાણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, અને તેની સાથે વધારાનો શબ્દ બી આવે છે. આ ખાસ યાદ રાખવું, જો બી નહીં હોય તો ખોટું પડશે. એટલે બી અને ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ એઝ ઇટ ઇઝ પેસિવ વોઇસ. ઓકે, અને ત્યાર પછી અન્ય શબ્દ બાય અને કર્તાની કર્મ વિભક્તિ. તો હવે આપણે જોઈએ. Sir will teach us sums. ઓકે, તો ટીચ એટલે શીખવવું. શું શીખવવું? સમ્સ. રાઈટ? હવે વિલનું વિલ. ઓકે,
હવે આ પેસિવ વોઇસ છે એટલે વધારાનો શબ્દ બી. ટીચનું ભૂતકૃદાંત ટોટ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે? હા, અસ. તો લગાવી દો અસ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે? નથી. તો શું મૂકવાનું? બાય. અને સરનું સર. હવે અહીંયા બીજો પ્રશ્ન આપણે કરીએ. કોને શીખવશે? અમને. તો અસ. અસની કરતા વિભક્તિ વી. તો વી સાથે સેલ નહીં આવે. આપણે શું લખવાનું છે? સોરી, વિલ નહીં આવે, સેલ લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષક છીએ, બરાબર? પરીક્ષાર્થી છીએ, એટલે આપણે પરીક્ષા આપવાની છે. એક્ઝામ આપવાની હોવાથી આપણે સેલની જગ્યાએ સેલ અને વિલની જગ્યાએ વિલ જ લખશું. વધારાનો શબ્દ બી. ટીચનું ભૂતકૃદાંત ટોટ. ચાલો હવે કંઈ બાકી છે કરતા સિવાય? હા, સમ્સ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહ્યું નહીં. તો શું મૂકવાનું? બાય. અને સરનું સર. ઓકે. ધેન આફ્ટર we shall visit the garden. તો વિઝિટ એટલે મુલાકાત લેવી. શું મુલાકાત લેવી? કાંઈ નહીં. કોની મુલાકાત લેવી? ધ ગાર્ડન. ધ ગાર્ડન. ગાર્ડન સાથે સેલ નહીં આવે. શું આવશે? વિલ. બરાબર છે. તો ગાર્ડન વિલ. વધારાનો શબ્દ શું આવે? બી. વિઝિટનું ભૂતકૃદાંત વિઝિટેડ. બરાબર. ચાલો હવે કરતા સિવાય કાંઈ વધ્યું છે? નહીં. તો શું મૂકવાનું? બાય. અને વિની કર્મ વિભક્તિ અસ. ત્રીજું, you can win the race. તો વિન એટલે જીતવું. શું જીતવું? ધ રેસ. ધ રેસ. બરાબર છે. કેનનું કેન. હા, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્યાન રાખવાનું. સેલ અને વિલ છે એ અદલ બદલ થતા રહેશે. જ્યારે બાકીની જે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે એ બધા જ હેલ્પિંગ વર્બ એમને એમ જ રહેશે. વધારાનો શબ્દ બી. વિનનું ભૂતકૃદાંત રૂપ વોન. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે? નથી. તો શું મૂકવાનું? બાય. યુની કર્મ વિભક્તિ યુ. They should obey the rules. બરાબર. તો ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. શું આજ્ઞાનું પાલન કરવું? કાંઈ નહીં. હે, શું આજ્ઞાનું પાલન કરવું? ધ રૂલ્સ. ધ રૂલ્સ. શુડનું શુડ. વધારાનો શબ્દ બી. બરાબર. હવે ઓબે છે તો ઓબેનું શું થઈ જાય? ઓબેઇડ. રેડી? ઓબેઇડ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહ્યું નહીં. તો શું મૂકવાનું? બાય. ધેની કર્મ વિભક્તિ ધેમ. પાંચમું, he must attend an exam. તો અટેન્ડ એટલે આપવું. શું આપવું? એન એક્ઝામ.
એન એક્ઝામ. મસ્ટનું મસ્ટ. વધારાનો શબ્દ શું આવશે પેસિવ વોઇસમાં? બી. હવે અટેન્ડનું ભૂતકૃદંત શું થાય? અટેન્ડેડ. શું થાય? અટેન્ડેડ. ઓકે, ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે નથી, તો શું મૂકવાનું? બાય. હીની કર્મ વિભક્તિ હિમ. સી કુડ ડુ ઇટ વેલ. તેણી તે સારું કરી શકી. ડુ એટલે કરવું. શું કરવું? ઇટ. બરાબર. કુડનું કુડ. વધારાનો શબ્દ બી. ડુનું ભૂતકૃદંત ડન. રેડી? ચાલો હવે કંઈ બાકી રહ્યું નહીં, તો શું મૂકવાનું? વેલ. ચાલો હવે કંઈ બાકી છે નથી બાકી, તો શું મૂકવાનું? બાય. સીની કર્મ વિભક્તિ હર. જય would fulfill his hunger. બરાબર છે? તો ફૂલફિલ એટલે પરિપૂર્ણ કરવું. શું પરિપૂર્ણ કરવું? હિઝ હંગર. બરાબર છે? વુડનું વુડ. હવે વધારાનો શબ્દ બી. ફૂલફિલનું ભૂતકૃદંત શું થાય? ફૂલફિલ્ડ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહ્યું નહીં, તો શું મૂકવાનું? બાય જય. રેડી? હવે જોઈએ નેક્સ્ટ. નેહા can drive a car. તો ડ્રાઈવ એટલે ચલાવવું. શું ચલાવવું? અ કાર. કેનનું કેન. વધારાનો શબ્દ બી. હવે ડ્રાઈવનું ભૂતકૃદંત શું થાય? ડ્રાઈવન. શું થાય? ડ્રાઈવન. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહ્યું નહીં, તો શું મૂકવાનું? બાય નેહા. સ્નેહલ વિલ નોટનું ટૂંકું રૂપ શું થાય? વોન્ટ. સ્નેહલ વોન્ટ એટલે કે વિલ નોટ ડ્રો અ પિક્ચર. તો ડ્રો એટલે દોરવું. શું દોરવું? અ પિક્ચર. વિલનું વિલ. બરાબર છે? નોટનું નોટ. વધારાનો શબ્દ બી. ડ્રોનું ભૂતકૃદંત ડ્રોન. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહે છે નથી રહેતું, તો શું મૂકવાનું? બાય સ્નેહલ. સ્પંદન કાન્ટ.
drink buttermilk. તો ડ્રિંક એટલે પીવું. શું પીવું? બટર મિલ્ક. રેડી? કાંટનું કાંટ, વધારાનો શબ્દ બી. ડ્રિંકનું ભૂતકૃદંત શું થાય? ડ્રંક. ચાલો રેડી? હવે કંઈ બાકી છે? નથી. તો શું મૂકવાનું? બાય સ્પંદન. સર must not solve this sum. તો સોલ્વ એટલે ઉકેલવું. શું ઉકેલવું? ધીસ સમ. મસ્ટ નોટનું મસ્ટ નોટ. પેસિવ વોઇસ છે એટલે વધારાનો શબ્દ બી. સોલ્વનું ભૂતકૃદંત રૂપ શું થાય? સોલ્ડ. ચાલો હવે કાંઈ વધ્યું કરતા સિવાય નહીં. તો શું મૂકવાનું? બાય સર. They will take their lunch. તો ટેક એટલે લેવું. શું લેવું? their lunch. રેડી? વિલનું વિલ. ટેકનું ભૂતકૃદંત શું થાય? ટેકન. ઓકે, ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહ્યું નહીં. તો શું મૂકવાનું? બાય. અને ધેની કર્મ વિભક્તિ ધેમ. A clerk will not complete that file. તો કમ્પ્લીટ એટલે પૂરું કરવું. શું પૂરું કરવું? that file. will not નું will not. બરાબર છે? વધારાનો શબ્દ બી. કમ્પ્લીટનું ભૂતકૃદંત શું થાય? કમ્પ્લીટેડ. રાઈટ? ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી છે? નથી બાકી. તો શું મૂકવાનું? બાય અ ક્લર્ક. અ બેગર. will give some things to others. ઓકે, તો ગીવ એટલે આપવું. શું આપવું? સમ થિંગ્સ. વિલનું વિલ. વધારાનો શબ્દ બી. ગીવનું ભૂતકૃદંત ગીવન. હવે કરતા સિવાય કંઈ વધ્યું? હા, ટુ અધર્સ. ચાલો હવે કંઈ વધ્યું છે? નહીં. તો બાય અ બેગર. A lion
will hunt a deer. હન્ટ એટલે શિકાર કરવો. શું શિકાર કરવો? કાંઈ નહીં. કોનો શિકાર કરવો? અ ડિયર. વિલનું વિલ. પેસિવ વોઇસ છે એટલે વધારાનો શબ્દ બી. હન્ટનું ભૂતકૃદંત શું થાય? હન્ટેડ. ચાલો હવે કરતા સિવાય કંઈ બાકી રહ્યું નહીં, તો શું મૂકવાનું? બાય અ લાયન. રેડી? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું સાદા ભવિષ્યકાળના હકાર અને નકાર પેસિવ વોઇસના વાક્યો, જે તમને સારી રીતે સમજાઈ ગયા હશે. અને કદાચ જો તમને ક્યાંય સમજવામાં તકલીફ થઈ હોય તો ફરી એકવાર આ વિડીયોને તમે જોઈ લેજો, જેથી તમારી ક્વેરી છે એ બધી સોલ્વ થઈ જાય. ઓકે, ફરીવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે એક નવા જ એક્ટિવ પેસિવના ટોપિકને લઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.